રોડ પર પંડોળના વીવર પાસેથી 59.58 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ આપ્યા વિના ભાગી છૂટેલા 8 પૈકી 2 વર્ષથી વોન્ટેડ વેપારીની ચોક બજાર પોલીસે રાજસ્થાનના શાહપુરથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ રોશન ટેક્સટાઇલના ઇરફાન હુસેન ઇબ્રાહિમ ગડિયાળીએ આ મામલે 14/10/2023 ચોક બજાર પોલીસ મથકે દલાલ મનીષ જરીવાલા તથા વેપારી સહિત 8 વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ કારખાનેદાર પાસેથી કાપડ ખરીદી નાણાં ચૂકવ્યા વિના જ દલાલ અને વેપારીઓ ભાગી છૂટ્યા હતા. જેમાં આરોપી તરીકે મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના શીતલનગર ગામના વતની અને પુણા ગામ નેચર વેલીમાં રહી શ્રી રાધે ફેશનના નામે દુકાન ધરાવતા ઘનશ્યામ સીતારામ સહેવાગ 2 વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યા હતા. સિવાંત ગામના વતનથી 200 કિમી દૂર જયપુરના શાહપુરમાં તેઓ રહેતા હોવાની બાતમીના આધારે ચોક બજાર પોલીસની એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ગફલતમાં રહેલા આ વેપારીને ઝડપી સુરત લઈ આવી હતી. સુરત લાવ્યા બાદ ઘનશ્યામ સેવાંગ દ્વારા આ પ્રકારની ઠગાઈ આચરવામાં આવી છે કે કેમ એ અંગે તપાસ શરૂ કરવામાં આવશે. ઉપરાંત વતનથી દૂર રહી તેને અન્ય કાવતરા રચ્યા હતા કે કેમ એ અંગે પૂછપરછ થઈ રહી છે.